ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 જેમાં વિભાગ બીમાં આપણે હવે ચેપ્ટર નંબર 9ના દાખલા સોલ્વ કરવાના છે, જેમાં આપણને 4 દાખલા આપેલા છે અને દાખલા નંબર 4 જે છે એ હું તમને પછી કહેવાનો છું કે શું કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે દાખલા નંબર 1થી શરૂઆત કરીએ. તો દાખલા નંબર 1માં શું કીધું છે? તો સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સમક્ષેત્ર. શબ્દ કયો છે? સમક્ષેત્ર. તો કે ક્ષેત્રફળ સમાન એવો અર્થ થાય. સમક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજન કરે છે એટલે શું? તો કોઈ પણ ત્રિકોણ આપણને આપેલો છે, જેમ કે એ, બી અને સી. એબીસી ત્રિકોણમાં ત્રિકોણની એક મધ્યગા છે, આપણે એ પરથી દોરી છે બીસી પર. મધ્યગા એટલે શું? તો મધ્યગા એટલે કે એવી રેખા કે જે એક રેખાનું શું કરે છે? બે સરખા ભાગમાં વિભાજન કરે. એટલે કે બીડી અને ડીસી એ બંને કેવા છે? અત્યારે સરખા છે એવું કહી શકાય. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે? તો કે મધ્યગા એ ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજન કરે છે. ઓકે, કેવી રીતે કરીએ? તો આમાં આપણને બે ત્રિકોણો જે બન્યા છે, એ ડી બી એટલે કે આ બાજુનો ત્રિકોણ અને એ ડી સી એટલે કે જમણી બાજુનો ત્રિકોણ. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એવું આપણે કેવી રીતે કરી શકીએ? તો આપણે આ બે ત્રિકોણો એકરૂપ છે એવું બતાવી દઈએ તો ઓટોમેટિકલી આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ પણ સમાન થાય એવું સાબિત થઈ જાય. તો કયા કયા બે ત્રિકોણ છે? તો કે એ બી સી અને એ ડી સી. તો લખીએ સૌથી પહેલાં ત્રિકોણ એ બી સીમાં એ પરથી મધ્યગા એડી એ કોના પર છે? તો મધ્યગા એડી એ બીસી પર દોરેલી છે, એટલે કે બીસી પર છે, જેના લીધે બે ત્રિકોણો બને છે. કયા કયા? ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એ ડી સી. ત્રિકોણ એ એટલે કે ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એ ડી સી એ બંને કેવા છે? બંને એકરૂપ છે. જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો આ બંનેના ક્ષેત્રફળ પણ કેવા થાય? સમાન થાય. એ લખી દઈએ આપણે કે ત્રિકોણો એકરૂપ છે જેથી તેમના ક્ષેત્રફળ પણ સમાન થાય છે. ક્ષેત્રફળ પણ સમાન થશે. જે આપણને જોયું છે કે બે સમક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજન કરે છે એટલે સરખા ક્ષેત્રફળમાં વિભાજન કરે છે. હવે એના પછી આગળ જુઓ, ચોરસ PQRS આપણને આપેલું છે. ચોરસ PQRS ની પરિમિતિ 100 સેમી. એટલે કે પરિમિતિ એટલે શું? તો કે બોર્ડરનું માપ. તો પરિમિતિ આપણને 100 સેમી આપેલી છે અને એ પરિમિતિ પરથી આપણને પીઆરની લંબાઈ, પીઆર એટલે કે જે આ વિકર્ણ દોર્યો છે એની લંબાઈ આપણને પૂછેલી છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડશે? તો કે બાજુની લંબાઈ શોધવી પડશે. પરિમિતિ પરથી લંબાઈ મળી જશે આપણને. કેવી રીતે? તો પરિમિતિ બરાબર યાદ છે ને? 4 ગુણ્યા લંબાઈ. સૂત્ર તમારે બધા જ યાદ રાખવાના છે. ધોરણ 6માં આવતા હોય, ધોરણ 7માં, 8માં જેટલા પણ સૂત્ર તમે ભણી ગયા છો એ બધા જ સૂત્ર તમને મોઢે હોવા જોઈએ. તો પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ આપણને 100 આપેલી છે એટલે 100 બરાબરના બરાબર 4ના 4 અને લંબાઈના લંબાઈ. હવે 4 ગુણાકારના છે એટલે આપણે 4ને છેદમાં લઈ આવીશું તો 100ના છેદમાં 4 આવી જાય તો લંબાઈ આપણને મળી જશે. તો 100ને ભાગી લઈએ 4 વડે તો 25 વડેના ભાગ પડે. 25 ચોક 100 એટલે લંબાઈ આપણને મળી જશે 25 સેન્ટીમીટર. લંબાઈ બરાબર 25 સેમી. હવે લંબાઈ આપણને મળી ગઈ છે. લંબાઈ આપણને કઈ મળી છે? તો કે કોઈ પણ લંબાઈ કહી શકીએ ને, કારણ કે ચોરસમાં તો આપણે કોઈ પણ લંબાઈ સરખી જ હોય. PQ બરાબર QR બરાબર RS બરાબર PS. એટલે PQ બરાબર પણ 25 થાય, QR પણ કેટલા થાય? 25 જ થાય. એટલે 25 અને
25 આપણે લખી દઈએ સૌથી પહેલાં. હવે આપણને માપ કોનું જોઈએ છે? પીઆરનો જોઈએ છે. તો પીઆર આપણને કેવી રીતે મળે? તો જો તો આ ત્રિકોણ કેવો ત્રિકોણ છે? તો કે આ કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણ હોય તો સૂત્ર કયું આવશે? તો કે કાટકોણ ત્રિકોણ હોય તો સૂત્ર આવશે પાયથાગોરસનો પ્રમેય. એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ એ કોના બરાબર થાય? તો કે કર્ણના વર્ગ બરાબર થાય. એટલે કર્ણનો વર્ગ એ બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર થાય. આપણને PRનો વર્ગ જોઈએ છે તો PQનું માપ કેટલું છે? 25 અને QRનું માપ પણ કેટલું છે? 25. તો 25નો વર્ગ એટલે 625, ફરી 25નો વર્ગ એટલે 625. આગળ શું કરીશું? તો PRનો વર્ગ 625 એ કેટલી વાર લખ્યા છે? 2 વાર લખ્યા છે ને. તો 2 ગુણ્યા 625 એવું પણ કહી શકાય કે 625 એ 2 વાર છે. હવે વર્ગમૂળ કાઢી દઈએ તો PR વર્ગ નીકળી જશે. તો 2 એ કોનું વર્ગમૂળ છે? તો 2 એ √2નો વર્ગ કહી શકાય. વર્ગમૂળ નીકળી શકશે ને એટલે આપણે √2 કરી દઈએ અને 625નો વર્ગમૂળ નીકળી શકશે. 625 એ કોનો વર્ગ છે? તો 625 એ 25નો વર્ગ છે. એટલે √2 ગુણ્યા 25. રૂટ સંખ્યાને હંમેશા પાછળ લખવાની. તો 25 અને √2 પાછળ એટલે 25 √2 આપણો જવાબ મળે. હવે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 3. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને દાખલા આવા ખબર પડતી નથી. ઘણા વિદ્યાર્થીઓ માત્ર રકમ જોઈને ગભરાઈ જાય છે અને દાખલા કરતા નથી. પણ આ દાખલો સૌથી સહેલો દાખલો છે. તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે એ બતાવું. તો રકમ વાંચીએ સૌથી પહેલાં. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB બરાબર 12 સેમી. જે પણ કિંમતો આપેલી છે તમારે સૌથી પહેલાં ધ્યાન રાખવાનું છે. તમે લાઈન કરી દો તો પણ તમને ખ્યાલ આવી જાય કે AB બરાબર 12 સેમી. AB અને BC એને અનુરૂપ વેધ અનુક્રમે DM અને DN છે. માત્ર આ એક વાક્ય તમે સમજી જશો એટલે ઓટોમેટિક તમને દાખલો આખો જ આવડી જશે. કયા પાયા પર કયો વેધ છે એ તમારે જોવાનું છે. આકૃતિનું કંઈ જ કામ છે નહીં, દોરવાની કંઈ જ જરૂર છે નહીં. તમે દોરશો તો ખોટા કન્ફ્યુઝ થશો. એટલે આકૃતિ દોરતા નહીં, માત્ર એ જોવાનું છે આ દાખલામાં કે કયા પાયા પર કયો વેધ છે. જે લખેલું પણ છે અહીં કે AB અને BC ને અનુરૂપ વેધ કયા છે? DM અને DN. એટલે કે ABને અનુરૂપ વેધ કયો થશે? DM અને BCને અનુરૂપ વેધ DN છે. તો લખી દઈએ વાક્ય અલગ અલગ. AB ને અનુરૂપ વેધ DM છે અને BC ને અનુરૂપ વેધ DN છે. ઓકે. AB પાયા AB પર વેધ DM છે એટલે કે AB પાયા પર વેધ છે DM. હવે તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાયો ગુણ્યા વેધ, એટલે ગુણાકાર કરવું પડશે. એવી રીતે આખા ચતુષ્કોણમાં આપણને 2 પાયા અને 2 વેધ આપ્યા છે. એટલે એક પાયો અને એક વેધ થઈ ગયું. હવે બીજો પાયો અને બીજો વેધ. તો બીજો પાયો છે BC અને એના પર વેધ છે DN. આ બંને કેવા થશે? તો કે સરખા જ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે ક્ષેત્રફળ આપણને ગમે તે રીતે શોધી શકીએ, પણ એનો જવાબ તો સરખો જ આવવાનો છે. એટલે બરાબર. હવે જે પણ કિંમતો આપેલી છે એ મૂકી દઈએ. ABની કિંમત કેટલી છે? 12 સેમી, એટલે કે 12. DMની કિંમત કેટલી છે? તો DMની કિંમત આપણને આપેલી છે 5 સેમી. DM છે 5 સેમી અને DN છે 6 સેમી. તો DM બરાબર 5 સેમી. BCની કિંમત તો આપણને જોઈએ જ છે એટલે BCના BC રાખીએ અને DNની કિંમત 6 સેમી. 12 ગુણ્યા 5 કરો તો કેટલા આવે? 12 પંચા 60 થાય બરાબર BC ગુણ્યા 6. હવે શું કરીશું? તો કે BCના ગુણાકારમાં 6 છે એટલે ગુણાકાર છે ક્યાં આવી જાય?
તો કે છેદમાં આવશે એટલે 60/6 બરાબર BC. 60/6 કરશું એટલે કેટલા થશે? 10 થશે. એટલે BC બરાબર 10 સેમી આપણને જવાબ મળી જશે. હવે આગળ દાખલા નંબર 4 છે એ સેમ ટુ સેમ દાખલા નંબર 3 અને 5 જેવો જ છે. દાખલા નંબર 3, 4 અને 5 એ એકદમ સમાન દાખલા છે. માત્ર એક રીત તમને આવડી જશે એટલે દાખલા તમને 3 દાખલા તમને આવડી જશે. તમારે જેવો વિડીયો બંધ થાય કે તરત તમારે દાખલા નંબર 4 ગણવાની શરૂઆત કરી દેવાની છે. દાખલા નંબર 5માં હું તમને કયા પાયા પર કયો વેધ છે એ બતાવી દઉં છું, એટલે આગળ તમે દાખલો જાતે કરી શકીશો. તો આગળ સૌથી પહેલાં તો રકમ વાંચીએ. દાખલા નંબર 5 પણ 3 જેવો જ છે, પણ હું તમને ખાલી શીખવાડી દઉં છું કે કેવી રીતે કરવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW આપણને એનું કામ જ નથી. આપણને માત્ર શાનું કામ છે? પાયો અને વેધ. તો XYને અનુરૂપ વેધ કયો છે? W. તો XYને અનુરૂપ વેધ WP અને YZને અનુરૂપ વેધ WQ અને YZને અનુરૂપ વેધ WQ. હવે શું કરીએ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે? તો કે પાયો ગુણ્યા વેધ, એટલે કે પાયો XY એના પર વેધ છે WP. અને બીજું લખીએ YZ પાયો અને એના પર વેધ છે WQ. આ બંને કેવા થશે? સમાન થશે. હવે જે પણ કિંમતો આપેલી છે એ લખી દઈએ. તો XY એની કિંમત આપણને આપેલી છે 24 સેમી, એટલે 24. WP એની કિંમત કેટલી છે? 6 સેમી. YZ જે આપણને પૂછ્યું છે, માંગેલું છે, એટલે YZના YZ અને WQ 8 સેમી. હવે શું કરીશું? આપણે 24 × 6 કરશું તો પણ પ્રોબ્લેમ નહીં, અને એ નહીં કરીએ ડાયરેક્ટ આપણે 8ને નીચે લઈ આવીશું છેદમાં તો પણ ચાલે. તો ડાયરેક્ટ નીચે લઈ આવું છું. 24 × 6 તો છે જ, 8 ગુણાકારમાં હતા એ હવે છેદમાં આવી જાય, એટલે 8 બરાબર YZ. જે પણ કટ થાય છે એને કટ કરી દઈએ. તો 8 તરી 24 થાય, 6 તરી 18 થાય. તો YZ બરાબર 18 સેમી આપણને મળી જાય.